નજીક કે લાવ હું પણ લખી જાઉં. રામે પથ્થર લીધો, એને પોતાનું જ નામ લખ્યું, રામ મૂક્યો, ડૂબી ગયો પથ્થર. રામે વિચાર કરે, નરસિંહના રામ લખીને તરે, હું પ્રભુ ને મારો પથ્થર ડૂબી જાય એ શા માટે? ત્યારે હનુમાનજી મહારાજ હસ્યા કરે. રામે કહ્યું, તમને શાને હસવું શા આવે છે? ત્યારે હનુમાનજી મહારાજ કહે કે તમે કાર્ય એવું કરો છો. રામ કહે, એવું મેં શું કાર્ય કર્યું? હું મને થયું કે લાવ મદદ કરું. ત્યારે હનુમાનજી મહારાજ કહે, હનુમાનજી મહારાજ અષ્ટનિર્ધિ નવવિધિ કે દાતા. હનુમાનજી મહારાજની જ્યારે તમે ચાલીસા, હું તો કહું છું, જે નાના બાળકો ખરા ને એ પણ હનુમાન ચાલીસા બોલે ને દર શનિવારે, તો એના બુદ્ધિમાં પણ વિકાસ થાય. જો બાળક બોલ્યું ને એટલે કહેવાનો મતલબ કે તમને સમય મળે, મંગળવાર છે, શનિવાર છે, તમે હનુમાન ચાલીસા બાળકને આપો, ઓટોમેટિકલી એના બુદ્ધિનો પ્રબળ વ્યવહાર થશે. અને હવે જ્યારે રામને થયું કે હવે તમે જ જવાબ આપો, લક્ષ્મણને કહ્યું, ત્યારે એ લક્ષ્મણ કહે, હનુમાનજી, ત્યારે હનુમાનજી કહે, પ્રભુ તમે ભગવાન છો, તેનો હાથ ચાલો છો, પણ ભક્તોનો હાથ તમે છોડી દીધો તો ભક્તોનો શું હાલ થાય? ભક્ત ક્યાં જાય? અને એટલા માટે જે તમે રામ લખ્યું, જો પ્રભુ ભક્તોનો નાતો છોડી દે, એટલે કહેવાનો મતલબ કે પ્રભુ હંમેશા સાથ પકડે છે, કોઈને છોડતા નથી. અને એટલા માટે જરૂર છે આ દ્રષ્ટાંતને યાદ રાખવા માટે. અને એટલા માટે સાહેબજી કહ્યું છે કે જે ભક્ત, પ્રવચનમાં કહ્યું છે, મેરી શરણ આ ખાલી જાય હો તો કોઈ મુજે બદલાય. કે મારા શરણમાં જે આવ્યું, મારી દ્વારિકામાં જે આવ્યું, એ દ્વારિકામાં શું કહ્યું છે કે દ્વારિકામાં એ મારી માં છે ને બધા ભક્તોની જ માં છે. એ માના ખોળામાં જે પણ આવ્યું એ માના ખોળામાંથી ખાલી નથી ગયું, કઈ ને કઈ મેળવ્યું છે. આજે આપણે પણ આ માની ખોળામાં આવ્યા છે. જેમ દ્વારિકામાં છે તેમ આ આપણી માં છે. આજે તમને કઈ ને કઈ અહીંથી તો મળવાનું છે. કારણ કે તમે આટલો સમય શા માટે આપી રહ્યા છો? શા માટે સાંભળી રહ્યા છો? ધારો તો તમે ઊંઘી જઈ શકો, પણ એ માની કૃપા છે કે મારા બધા બાળકો જે આવ્યા છે, ભક્તો શ્રદ્ધાળુ એવા છે, એને કઈ ને કઈ તો મળવું જોઈએ. અને હવે જ્યારે સાંઈ કથા નો વેગ વધારે શા માટે નથી લેતો કે આપણે પાછો અહીંથી ઘરે પણ જવાનું છે. અને એટલા માટે થોડું થોડું લઈને, કારણ કે હરિકીર્તન પણ કરવાનું છે, બે આરતી પણ કરવાની છે. કારણ કે ચૈત્ર માસ શરૂ થઈ જશે, નવરાત્ર, ને 3 નવરાત્રિમાંથી જે આસુનો નવરાત્ર છે, જે ગુપ્ત નવરાત્ર છે, એ ચૈત્ર નવરાત્ર છે, એ 3 નવરાત્ર છે. જેના મહત્વનું છે, ખાસ મહત્વનું નવરાત્ર છે ચૈત્ર માસ. તમે માસમાં પણ પાવન થઈને જવાના, કારણ કે નવરાત્ર ચૈત્ર માસ શરૂ થઈ જશે. જ્યારે માની આરતી થશે, કેટલા ભાગ્યશાળી બધા આપણે જે લાહો મળ્યો. કોને ખબર હતી કે આ દિવસ, આ સમય નિશ્ચિત થશે? પણ આ તો ક્યારનું થઈ જ ગયેલો હોય છે, પણ આપણે ખબર નથી પડતી. અને મારા સંકેત તો જુઓ કે મનમાં ઓટોમેટિકલી વિચાર આવી ગયેલો કે જે વઘઈમાં કરી છે, જે 108માં આ સાંઈ કથા કરવાની હતી, રહી ગઈ હતી,
તે મારે સંકેત આપી દીધો કે આ સમજ આવી ગયો કે મને નોરતા આવી જવાના ના આજે આપણે ગ્રથામૃત ને હવે જે બાબાને ગાવો છે એ તો ઘણી બધી છે પ્રશંસિતમાં કહું કે જે આપણે કહીએ ને કે જે આજે બધાએ જ લીધું જ્યાં જ્યાં પણ તમે જાઓ જ્યાં જ્યાં પણ આવા દેવસ્થાને તીર્થ જગ્યાએ મહાપ્રસાદ મળે અવશ્ય લેજો કારણ કે આ પ્રસાદ વારંવાર ન મળે તમે ગમે એટલું બહાર ખાઈ લેશો પણ જે પ્રેમ જે એમની કૃપા અને શક્તિ સમન્વય આ મહાપ્રસાદમાં તમને મળે છે તમે થોડુંક પણ ખાઓ ને તમને એનું થઈ જશે તો ઘણા વર્ષની વાત કરું ને શ્રીડી અને અહીંથી જ્યારે રોટલી મળે છે ને હું ઘર સુધી લઈ જતો કારણ કે એનો એક એક ભાવ જેમ કૃષ્ણ સુદામા જ્યારે ગયા હતા ને જેમ જેમ એક ખોળી ખાતા પછી સુદામા વિચાર કરો કેવા કેવા પરિવર્તનો થઈ ગયા આ પ્રસાદ નું મહત્વ છે અને એટલા માટે બધાએ લીધો છે મેં લીધો પણ આવા પહેલા માતાજીની જે લાડુ પ્રસાદ હતી સરસભાઈને પણ ખબર છે પહેલા જ ખાઈ લીધી માની લીલા જો કે હું ખાવા કરાવી બેસી ગયો પણ પહેલા જ મને તો ખવડાવી દીધી અહીં આવ્યા હતા અમે સુભાષભાઈ આ કાર્યક્રમ ફિક્સ કરવા માટે તે સમયની પ્રસાદી વિચાર કરો કે કેવી રીતે તે સમયની તેટલા સમય રહી અને તે પણ ક્યાં અમારા સાંઈ ધામ જ્યાં મંદિરમાં શા માટે હું રાખું કઈક વાર પ્રસાદી ન હોય પણ વિચાર કરો એક જ લાડુ તે પણ આવા પહેલા પણ નિમિત્ત કર બન્યું તમે સાંભળશો તમે પણ વિચાર કરશો ઇન્ડિયામાં બાબાની લીલા એવી છે ઘણાને ખબર છે કોણ ગમે ત્યાં જઈને પાલકી લઈને તો સાથે ચાર પગ વાળો આવી જ જાય અમારા ઘરનો જે ગુરુ છે ને તે સમયની વાત કે જ્યારે આરતી કરવા જાવ ને સવારમાં આવી જ જાય એ બેસી જ જાય પાછળ વિચાર કરો એનું ઋણ કેવું છે ઘણા વર્ષો થયા હવે એક દિવસ શું બન્યું લગભગ તમે પણ હતા ને પ્રોગ્રામ લગભગ કરવાનો હતો ભેરવીમાં એ ભક્ત પણ આવેલા હતા અને એ મારી સાથે એક ગુરુ પણ આવ્યો હતો હવે આપણે જાણે છે કે અજાણા વ્યક્તિ હોય તો નજીક જાય બધાની પાસે કર્યો તો મારે મંદિરમાં જવાનું થયું અને તે હું દરરોજ શું કરે ગેટ બંધ હોય ને તો અંદરથી કૂદાકડા મારી બહાર નીકળી જાય એને આવડી ગયેલું પણ બહારથી અંદર કૂદાકડા મારીને એ આવડતું ન હતું હવે તે દિવસે સુભાષભાઈ પણ આવેલા હું અંદર ગયો જમ્પ મારવા ગયો એનો પગ ગ્રીલમાં લટકી ગયો એક પગ આખું શરીર એના એક પગ પર લટકે વિચાર કરો હવે તમે વિચાર કરો આપણું આખું શરીર ને પગ પર લટકતું હોય તો આપણો પગ ભાંગી જાય ને હવે અમે પણ એ જ વિચાર્યું કે પગ ગયો લંગડા તો આવ્યા થોડી વાર માટે થોડી વાર બેઠો કલાક થયો ધીમે ધીમે લંગડાતા
મૂળ સ્થિતિમાં આવી ગયો. 2 દિવસ એ પ્રમાણે ચાલ્યો. પછી તો જે રીતે ચાલતો હતો એ રીતે. શા માટે? કે દરરોજ એ બોલી ન શકે પણ ત્યાં આવતો. આજે આવા પહેલા એ આવી ગયો અને બધાને હેરાન કરી કરે. તો મને થયું કે એને કઈ ને કઈ તો આપવું પડશે. અંદર ગયો તો લાડુ માં સપ્તસંગના લાડુ જ મળી ગયા. એક લાડુ પેલા મેં ખાધા અને બીજું જે પણ વધ્યું એને આપી દીધું. અને આજે ભલે માને પ્રસાદ ન મળ્યો મોઢાનો, પણ માને દેવીનો જે પ્રસાદ મળી ગયો. એટલે કહેવાનો મતલબ આપણા બધા માટે કોઈને કેવો એવો વ્યક્તિ નિમિત્ત બની જાય કે તમે સપને પણ વિચાર ન કરો. આ દુનિયા એવી છે. તો સમય આપણો ઓછો છે, કારણ કે આ બાજુ ઘડિયાળ બતાવ્યા કરે છે. કેમ કે મેં કહી દીધું, મેં ભૂલી જાઉં છું, કારણ કે આ મોબાઈલ હજુ પણ બંધ છે, ગમે ત્યારે ઓફ થઈ જાય. એટલે મારી સામેવાળાને કહેવું પડે કે તમે જરા જરા મારા ગફા છો. તો સમય પર થયો છે, તો આપણને એક પ્રસંગ લઈ અને આપણે સાંઈબાબાને વિરામ આપી હરિકીર્તન કરવાનું છે. તો જે છેલ્લો પ્રસંગ તરફ જઈએ આપણે, કે આજે જે પ્રથમ જે ભજન સંભળાવવામાં આવ્યું, કલ જન્મો સે બોલા રહે હે કોઈ તો રિશ્તા. બીજું ભજન આવ્યું, જન્મ જન્મ કા સાથ હૈ. આવ્યું ને હવે એ બધા સાથે પ્રીત તો બાંધી દીધી. આપણું દલડું તો લઈ લીધું, પણ એને છોડવાનું હોય તો આપણી દીકરી લગ્ન કરીને વિદાય થતી હોય ત્યારે એક મિત્ર દેશમાં રહે છે, વિદેશમાં વર્ષમાં એક વાર આવે, એ મળીને જવાનું હોય ત્યારે આપણું કોઈક સ્વજન આપણને છોડીને જતું હોય ત્યારે શું થાય આપણો હાલ? આજે આ હાલ આ શ્રીજીનો એમને ખબર નથી કે શ્રીજીનો સંત ઓલિયા દાતા માલિક અલ્લાહ ટૂંક સમયમાં વિદાય લેશે. વિધિના લેખ કોઈ ટાળી શકતો નથી. માં પંજાબાઈનું રૂપ તમને કહ્યું છે કે માનો ઋણ સાંઈજીને ચૂકવવાનો હતો, કારણ કે એનો દીકરો વિજયાદશમીના દિવસે મૃત્યુ પામશે. એ બાબાને ખબર, અને એટલા માટે એ દિવસ નિશ્ચિત કર્યો દશેરા વિજયાદશમીનો દસમ. મેં તો જે સમય જલારામ બાપાનું ચરિત્ર વાંચ્યું ને એમાં પણ દસમ હતી. વિચાર કરો, જલારામ બાપાને જ્યારે ગયા ત્યારે પણ દસમ. હવે સાંઈજી જ્યારે જાય છે એ પણ દસમ. નાતો કેવો છે, જ્યાં જ્યાં પણ સાંઈ મંદિરો છે ને ત્યાં જલારામ બાપા પણ વિરાજમાન છે. અને એટલા માટે જે જરા સાંઈ નામ એમને નથી પડ્યું, એ નાતો છે. આજે જલાના ભક્તો, બાબાના ભક્તો એક થઈને કાર્ય કરી રહ્યા છે હર્ષોલ્લાસથી. હવે એ નાતો, એવો જ નાતો શિરડી વાસીનો નિભાવ્યો, પણ એ છોડવાનો દિવસ બધા છે. ગામે ગામથી લોકો ટોળે મળ્યા. એ દિવસે મોટો ભંડારો એ દ્વારિકામાં બધા દર્શન કરવા માટે આવે છે અને બધાને જ જમવા માટે મૂકી રહ્યા છે.
હવે જ્યારે ટૂંકમાં કહું કે અચાનક સાંઈજીની તબિયત બગડે છે. તાત્યાનો શ્વાસ પણ બંધાયો લાગ્યો. આપણે જાણીએ છીએ કોઈક એવું સ્વજન હોય, છેલ્લી ઘડી હોય તો એને સંકેત મળી જાય છે. ઓટોમેટિકલી એ ન કરવાનું કરે છે. આખી માંદગીમાં ખાધો ન હોય એ ખાય છે. ન બોલે હોય એવા શુદ્ધ વચનો બોલે છે. એ જ રીતે સાંઈજી પણ બધાની સામે હસતા મુખે જમવા માટે બોલી રહ્યા છે. પણ એના દિલમાં જે દર્દ છે ને એ કોઈ નથી જાણતો. કારણ કે મારા ભક્તોને હું નિરાશ કરવા નથી માંગતો. આજે હું નહીં કહું, મારા ભલે અંગના ભક્તો પણ હું નહીં કહું, કારણ કે સદમો એ વેદના એ સહી ન શકે. અચાનક દીવાને પકડીને જ્યારે ચાલવા લાગ્યા ને અસલીના સંત, ત્યાં કોઈ ન હતું. જે રીતે આપણે અહીં બેઠા છે એ ભંડારમાં જમે છે અને ત્યાં દ્વારકામાં એમાં બાબા એકલા છે. દીવાને પકડીને ડગલે ચાલે છે. એટલી વારમાં રાધા લક્ષ્મી એ આવી પહોંચી. એ જોઈ છે શું થયું છે બાબા? આવું ન હોઈ શકે. આટલો સમય સાથે રહ્યા, એક એક શબ્દ, એક એક એવું વાક્ય કે જે અમને ન કહ્યું હોય, અમે જે પણ કહ્યું છે અમને બતાવ્યું છે, કહી દીધું છે, અને આજે અચાનક એ હાલ છે અને અમને ન કહ્યું. કઈ ને કઈ તો છે. બાબાને પકડી લીધા. બાબા કઈક તો છે, જવાબ આપો અમને. શા માટે તમે દીવાલને પકડીને ચાલી રહ્યા છો? કઈક તો બોલો. બાબાનું શરીર પકડીને ઝંઝોટે છે. બાબા કઈક તો બોલો. બાબા હંમેશા હસતા કહે છે, દીકરી મને કશું જ થયું નથી. આજે વિજયાદશમી તહેવાર છે, બધા જમવા માટે ગયા છે, તું પણ જા અને આવીને વાતો કરીશું. પણ જે એ હાલ જેવી એ કઈ રખી શકે ખરી? એને કહી દીધું કે બાબા જે પણ હોય આજે તમારે કહેવું જ પડશે. ત્યારે બાબાએ કહ્યું કે એવું કશું જ નથી, પણ એક કામ કર કે મને આજે બહુ જ ભૂખ લાગી છે, જમવાનું લેતી આવ. અને જ્યારે એટલું સાંભળ્યું એ દોડતી ગઈ છે પોતાના ઘરે. રોટલી શાક બનાવીને લાવી છે. બાબાને સમક્ષ ધરાવે છે કે લો બાબા જમી લો. ત્યારે એ સમયે બાજુના પવિત્ર પર સ્વાદ પુત્રો બેઠો. સાંઈજે કહ્યું એને આપી દે. વિચાર કરો કે જે બાબા માટે લાવી હતી ત્યારે એને કહ્યું કે બાબા મેં તમારા માટે લાવ્યું છું, તમે એને આપવા માંગો છો? અને ત્યારે સાંઈજે કહેલું, આ સાંઈ ચતરમાં કહેલું છે કે આપણે એવું ન વિચારીએ. આ ધરતી પર પશુ પક્ષી મૂંગા જાનવરો કેટલાય છે, ને આપણે એવું વિચારીશું આપણે તો ભૂખ લાગે છે, અનુભવ કરીએ છીએ ને સંતોષીએ છીએ, પણ આ તો ભૂખ્યા રહી જશે. આપણે એવું વિચારીશું તો, કારણ કે આપણે જાણીએ છીએ કે જે રીતે માના ઘરમાં બાળક હોય, માં જે રીતે અનુકરણ કરે એ જન્મે ત્યારે એ અનુકરણ કરે છે. આજે આપણે જાણીએ છીએ કે માના ઘરમાં બાળક હોય, માં મોબાઈલમાં હોય, તો આપણે જાણીએ છીએ આજે બાળકને લખતા વાંચતા ન આવડે, એ થોડાક સમય જન્મે ને થોડુંક મોટું થાય એટલે તો કરતા થઈ જાય. વિચાર કરો, આ ધરતી પર એવું છે. તો હવે જે સાંઈજી કહ્યું પ્રમાણે એ લક્ષ્મીબાઈ કહ્યું કે હવે એક કામ કરો કે મને આ દ્વારકામાં દમ ઘૂંટવા લાગ્યો છે, હવે મને કુટ્ટીના વાડામાં લઈ જાઓ. ક્યાં? કે
કે જ્યાં પથ્થરોનો વાળો છે, આખો પથ્થરનો વાળો, મોટી. એવા વ્યક્તિ હતા કે તે સમયે ધનાઢ્ય પરિવારના. વિચાર કરો, તો સમય લાખ રૂપિયા અને જે સમય ધબુ નાણું ચાલતું. વિચાર કરો, એવા વ્યક્તિને પણ જો અભિમાન ન હોય, એ બાબા માટે એ કરી ગયા, બુટીનો વાડો બનાવ્યો. આજે આ ધરતી પર પણ એવા ઘણા છે કરોડપતિઓ કે જે હવે પ્રભુ માટે કાર્ય કરી રહ્યા છે, ને ઘણા એવા છે કે ગમે ત્યાં ખોટા પૈસા વેડફી રહ્યા છે. જેને પ્રભુએ ઘણું બધું આપ્યું છે, જે થોડું પણ નથી આપી શકતા, અને જેને થોડું આપ્યું છે એ આટલું બધું આપે છે. જેના પર બાબાનો સાથ છે. હવે બુટીના વાડામાં લઈ જાય છે, બંને હાથો ખભા પર મૂક્યા છે. બાબા ધીમે ધીમે ચાલી રહ્યા છે અને ક્યાં ગયા? બુટીના વાડામાં. હવે ત્યાં અચાનક જે બધા ભક્તો, 4-5 ભક્તો ભાગવતજીના દેહ પર શરીર પર ઢળી પડ્યા. બાબા અચાનક પણ એને પડવા ન દીધા. હવે એની આંખો ઉપર છે, ક્યાં? ભગવાન તરફ. એ સર્જનહાર જેના ધરતી પર એને મોકલ્યા છે, આપણને મોકલ્યા છે, એ સર્જનહાર એને જરૂર આ ધરતી પર જરૂર પડે ને, એ ભગવાન ગમે તે રીતે કોઈને કોઈ રૂપે મોકલી આપે છે. આ શિરડીના સંતને મોકલાવ્યા, 60 વર્ષ રહ્યા અને આજે ફરી એને બોલાવી રહ્યા છે એનો સર્જનહાર. અને હવે એ વેળા આવી ગઈ. બધા જ ભક્તો જે જમવા માટે ગયા હતા એ પણ બધા ભેગા મળી ગયા. બાબાનો જ્યાં દેહ પડ્યો છે, આખું ટોળું અને જોત જોતામાં આખું શિરડી ગામ ભેગું મળી જાય છે. જેને ખબર પડી ગઈ, નાના બાળકો, વૃદ્ધો, બધાને ખબર પડી ગઈ કે આપણો દાતા, આપણો રક્ષણહાર, સુખ દુઃખમાં હંમેશા સાથ આપનાર આજે આપણને છોડીને જઈ રહ્યો છે. હવે આપણને કોણ સંભાળશે? આપણા દુખડાને કોણ નિવારશે? આપણી પાસે કોણ આવશે? બધાની આંખોમાં આંસુ. અને એ આંસુની ધારા આપણે જાણીએ છીએ, આવા સત્સંગ ગૃહમાં જે બેસે છે ને, આવા સત્સંગ ગૃહમાં જે પણ બેસે છે, કોઈ વાત સાંભળતા આપોઆપ આંખમાંથી આંસુ આવી ગયા. શા માટે? એનો જે પ્રભુ પ્રત્યે લાગણી એને ખાતરી કરાવે કે હું તારી સાથે છું, તારી પાસે છું, અને એટલા માટે આંખોમાંથી આંસુ આવે છે. અને એટલા માટે ત્યારે તમારે સમજવાનું કે પ્રભુ શ્રી હરિ આપણી સમક્ષ હાજર છે. હવે જ્યારે આંખોને આંસુના ધારા લઈને એ ભક્તો, એ શિરડીવાસીઓ નો ભાવ ટૂંકમાં પ્રગટ થઈ રહ્યો છે, ત્યારે શાંતિથી તમે પણ સાંભળો છો. આપણે ભજન દ્વારા સાંભળશું અને ટૂંકમાં જ આપ પૂર્ણ કરી દઈશું કે વચન કહી. હે બાબા
દૂર દૂર સુધી ભજન કીર્તન કરીને કીર્તન પહોંચાડતો હતો. એ દાસગણોને બોલાવી લીધો જે હંમેશા નહીં દુખિયોના દુઃખ તમે બંને પરમ કાપદા મગનોને વારે તમે દોડી રે આવતા જન્મ જન્મ નાસ્તો પાગલ ભૂલી ન જાતા જન્મ જન્મ નાસ્તો પાગલ ભૂલી ન જાતા દર્દો ને પ્રીત બાકા છોડી ના નાચતા દર્દો ને પ્રીત બાકા છોડી ના નાચતા દર્દો ને પ્રીત વાલા છોડી ના નાચતા સમાધિ માટે જે લોકોએ એમના ભક્તોએ પૂરી ક્રિયા વિધિ કરીને કૃષ્ણનું મંદિરમાં જે ઓરડામાં સમાધિ લેવડાવી અને જે બાબા 11 વચનો આપી ગયેલા એ વચનો હું તમને સંભળાવું છું. પહેલું વચન છે, જો શિરડી में आएगा
पत दूर भगाएगा। જે પવિત્ર શિવજી ધરતી પર આવશે એને કોઈ પણ કષ્ટને હું નિવારણ કરીશ કહું છે અને આગળ કહું છે ચડે સમાધિ की सीढ़ी पर पांव तले दुख की पीढ़ी पर જે સમાધિનું પ્રથમ પગથિયું ચડશે એના કષ્ટને નિવારણ કરી દઈશ। આગળ કહું છે त्याग शरीर चला जाऊंगा भक्त है तो दौड़ा आऊंगा। ભલે મારા શરીરને છોડી જઈશ પણ મારો કોઈ પણ ભક્ત કોઈ પણ જગ્યાએ મને બોલાવશે હું દોડતો આવીશ કહ્યું છે। આગળ કહું છે मन में रखना पूर्ण विश्वास करे समाधि पूरी आस। મનમાં વિશ્વાસ રાખજો મારી સમાધિ પૂરી કરશે તમારી કોઈ પણ આશ પ્રાર્થના। આગળ કહ્યું છે કે मुझे सदा जीवित ही जानो अनुभव करो सत्य पहचानो। આ જરૂર છે આ સર્વ ભક્તને હું કહું છું જો તમારા બાબાના વચનો પર વિશ્વાસ અને સાંઈ પર વિશ્વાસ કરવો હોય તો આ વચનને યાદ રાખો। મને સદા હું ભલે શરીર છોડી ગયો પણ મને સદા જીવિત માનજો અને અનુભવ કરજો એવું છે। આગળ કહ્યું છે मेरी शरण आखा ले जाए वो तो कोई मुझे बतलाए। સ્પષ્ટ કહી દીધું છે કે મારી શરણમાં મારી દ્વારકામાં જે આવ્યું ને ખાલી ગયું બધું મને કહેજો। આગળ કહ્યું છે जैसा भाव रहा जिस जन का वैसा रूप रहा मेरे मन का। જે ભાવ રીતે મને દર્શન કરવા માંગો એ રીતે તમને દર્શન આપીશ કહ્યું છે। આગળ કહ્યું છે ભાર तुम्हारा मुझ पर होगा वचन न मेरा झूठा होगा। તમારો ભાર હું લઈ લઈશ પણ મારા વચન જૂઠું ન થવા દો। આગળ કહ્યું છે આ સહાયત લે ભરપૂર જો માંગા વો નહીં હે દૂર। તમે મારી પાસે આવો તમને શું જોઈએ મારી પાસે માંગો હું તમને આપીશ। આપ્યું છે મને તો આપ્યું છે। આ નવમું વચન પકડીને વિચાર્યો ને 134મી સાઈ કથા એને સ્પષ્ટ કહી દીધું છે આ સહાયતા લે ભરપૂર જો માંગાવો નહીં દૂર ને નિભાવી। આગળ કહ્યું છે આ સહાયતા લે ભરપૂર જે નવમું વચન છે અને આગળ કહ્યું છે मुझ में लीन वचन मन काया इस कार्य न कभी चुकाया। સ્પષ્ટ કહ્યું છે મારામાં જે લીન છે મારું સ્મરણ કરે છે સાઈ સાઈનું હું તો એનો ઋણી છું કહ્યું છે। અને છેલ્લા વચનમાં કહ્યું છે 11મું વચન કે ધન્ય ધન્ય વે ભક્ત અનન્ય મેરે શરણ તજે કિસે ન અન્ય। કે જે મારું શરણું પકડ્યું છે એ હંમેશા મારી સાથે છે ને હું પણ એમની સાથે છું ને આજે એનો તમને અનુભવ થઈ રહ્યો છે। તો આ 11 વચનો બાબા નિભાવતા આવ્યા છે। તમે કોઈ પણ સમય વાંચી લેજો તમને પ્રશ્નનો જવાબ મળી જશે। બોલે સાઈ મહારાજ કી જય, સાઈ ક્ષેત્ર મહાપુરાણની જય। તો આ રીતે આ સંક્ષિપ્ત સાઈ કથા અહીં વિરામ લઈ રહી છે પણ એનું જે બીજું કાર્ય છે બાબા એક કક્ષમાં પગે ઘૂઘરા બાંધી અને આપણા જે ભક્તો સાથે ભજનોમાં નૃત્ય કરતા આ સાઈ ક્ષેત્રમાં તમને વાંચવાનું મળશે। તો એનું આ કાર્ય થોડો સમય આપણે લઈ લઈએ અને આરતી પણ કરવાની છે। થોડો સમય આપણને મળ્યો છે થોડા ગરબા લઈશું અને હરે કીર્તન લઈશું અને આરતી કરીને આપણે અહીંથી ફરી ક્યાં જવાના